જામનગરમાં એસઓજી પોલીસે નાગપુરથી લાવવામાં આવેલ 2.9 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે ફલ્લા ગામથી આગળના રોડ ઉપર કાર્યવાહી કરીને પોલીસે ઉન્ની કંદોરી પાસે રહેતા હાજી ઉર્ફે દુનો આદમ હફીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 2 કિલો 900 ગ્રામ ગાંજો, કિંમત રૂપિયા 1.45 લાખ, મોબાઈલ ફોન, થેલો, રેલવે ટિકિટ સહિત કુલ રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ પૂછપરછમાં ગાંજો વેચાણ અર્થે મહારાષ્ટ્ર નાગપુરથી બંડુબાબા નામના શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે ફરાર શખ્સને આરોપી જાહેર કરીને બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ કેમ્પેન જે ચલાવવામાં આવેલ છે તે અનુસંધાને અમારી દરેક ટીમોને જે નશાકારક પદાર્થો છે એના પરિવહન અને વેચાણમાં કડક કાર્યવાહી કરવા અર્થે સૂચના આપવામાં આવેલી હતી। જે સૂચના અન્વયે એસઓજી પીઆઈ શ્રી વીબી ચૌધરી અને પંચેના પીઆઈ શ્રી કાસુરા દ્વારા ગત રાત્રિના રોજ એક કેમ્પેન આયોજન કરવામાં આવેલું હતું। સદરુ કેમ્પેનના અનુસંધાને દરેક વાહન ચેકિંગ જે રાજકોટ જામનગર હાઈવે છે ત્યાં કરવામાં આવેલું હતું। સદરુ વાહન ચેકિંગ દરમિયાન જે બંનેની ટીમો છે, સંયુક્ત ટીમોને એક માહિતી મળેલી કે રાજકોટથી જામનગર સફેદ ઇકો કારમાં એક શખ્સ છે એ નશાકારક પદાર્થ માદક જથ્થો લઈને આવે છે। તે બાતમીના અનુસંધાને ફલ્લા ગામ પાસે આ વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ કે જેનું નામ હાજી ઉર્ફે દુનો આદમ ખફી, ઉંમર વર્ષ 26 અને રહેવાસી જામનગરનાઓ પોતાની સાથે આશરે 2 કિલો 900 ગ્રામ જેટલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલો હતો। સદરુ આરોપીની પૂછપરછ કરતા